જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। આજે અમે અહીંયા અમદાવાદમાં ટેબડી ગામે અહીંયા આવેલા છીએ અને આજે એક રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, જે ભાઈ બહેનનો જે પવિત્ર તહેવાર ગણવામાં આવે છે। અને આજે તમે જોઈ રહ્યા છો કે આજના ટાઈમ પર અહીંયા ગાયોનું કેટલું દાન કરવામાં આવે છે। અને આજે પબ્લિક બી તમને હું બતાવી શકું છું કે આજે જોઈ લો કે આજે કેટલી પબ્લિક આવી રહી છે, તમને થોડો આઈડિયા આવી જશે। અને આજે લોકો એક મૂંગા પ્રાણીઓને, આ ગાયો છે, અત્યારે ગાયોનું બી કેટલું દાન કરવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર। અને આજે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, એટલે જેવી રીતે અમે બી અહીંયા કરીએ છીએ એવી રીતે અમે બી તમને ઈચ્છીએ છીએ કે તમે આવી મૂંગા પ્રાણીઓ જે છે, ગાય છે, વાંદરા છે, તમે એ લોકોને બી આવા ટાઈમ પર સારું કામ કરીને એમનું ભરણ પોષણ બી તમે કરી શકો છો। તમે જોઈ રહ્યા છો અત્યારે ગાયો છે, અત્યારે બધા જો નાખી રહ્યા છે અને પબ્લિક બી આવતી જતી રહી છે, બરાબર। અમારી એક રિક્વેસ્ટ છે અને તમને એ કહેવા માગીએ છીએ કે આ રક્ષાબંધન એ આપણો પવિત્ર તહેવાર છે, તો અમે એક જ તમારાથી એક વિનંતી કરવા માગી રહ્યા છે કે આવા ટાઈમ પર તમે ગાય માટે અને કોઈ બી અધરવાઇઝ મૂંગા પ્રાણી છે, તમે એમને બી સાથ સહકાર આપો અને એમને બી જેટલું બને તમે તમારા તરફથી દાન કરો। અને દાન કરીને આગળ તમે એમને એક માણસ છે, જેવી રીતે એક માણસ છે, એ માણસને કહી શકે છે કે ભાઈ ભૂખ લાગી છે, બટ એક મૂંગા પ્રાણી છે એ કોને કહી શકે? તો એમની તકલીફ આપણે બી સમજવી જોઈએ અને આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ। અમે ઈચ્છીએ છીએ કે તમે એમને બી સાથ સહકાર આપો અને આગળ વધો, એમને એક તકલીફ સમજો અને એમને બી એક આપણે મદદ કરવી જોઈએ કે જેથી કરીને એ આપણે અહીંયા જે થઈ રહ્યું છે, તો અમે બી એક જ આશા રાખીએ છીએ કે જેવી રીતે આ મૂંગા પ્રાણી છે તો તમે એમને બી આવી રીતે સેવા કરી શકો છો। આજે હું તમને બતાવી રહ્યો છું, તમે આ જોઈ શકો છો કે અત્યારે લોકો કેટલું ગાય માતા માટે એ કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે ગાય માતા આપણા ગુજરાતમાં એક ગાયને આપણે મા તરીકે પૂજીએ છીએ અને ગાયનું આપણે કહેવાય કે આપણે એને 33 કે એવા કરોડ દેવી દેવતાઓ છે, તો આપણે એને મા તરીકે આપણે પૂછીએ છીએ, જે આપણી જગતજનની મા છે। તો અમે આશા રાખીએ છીએ કે ગાય માતાને જેટલું બને તમે એટલું દાન કરી શકો છો અને જે તમારાથી થાય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો કૃપા કરીને તમે ગાય માતાને, તમે ગાય છે, કોઈ બી મૂંગા પ્રાણી છે, તમે એમના માટે